બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક સબ્જેક્ટનું નવું નામ યુનિટ 3 ના છેલ્લા ચેપ્ટર પર આપણે તૈયારી કરી રહ્યા છે. ભારતીય કરાર ધારા 1872 વિશિષ્ટ કરારોની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. એજન્સીનો આજે આપણે એક નવો પ્રશ્ન લઈશું. અનુમોદન એટલે શું? કાયદેસર અનુમોદનના આવશ્યક તત્વોની ચર્ચા કરો. અંગ્રેજીમાં કહેવાય વોટ ઇઝ રેટિફિકેશન ઓર ડિફાઇન રેટિફિકેશન. What are the essential elements for valid ratification? તો રેટિફિકેશન એટલે કે અનુમોદનની આજે આપણે ચર્ચા કરવાના છે. અંગ્રેજીમાં રેટિફિકેશન અથવા સરળ શબ્દમાં આપણે પરમિશન શબ્દ કહી શકીએ, કન્સન્ટ એક રીતે કહી શકાય છે. અનુમોદનનો અર્થ પહેલા સરળ ભાષામાં આપણે સમજી લઈએ. અનુમોદન એટલે છે શું એક્ઝેક્ટલી? કોણ અનુમોદન આપશે? કોને અનુમોદન આપશે? શેનું અનુમોદન આપશે? શેની પરમિશન આપશે? તે આપણે સમજવાની જરૂર છે. સામાન્ય રીતે એજન્ટ પ્રિન્સિપાલ તરફથી મળેલ અધિકારની રૂએ અને પ્રિન્સિપલની જાણથી જ તેના વતી કાર્ય કરે છે અને તેથી એજન્ટનું કૃત્ય પ્રિન્સિપાલને બંધન કરતા છે. નોર્મલી આવું જ હોય છે વ્યવહારની અંદર. પ્રિન્સિપાલ જે છે તે એજન્ટની નિમણૂક કરે છે, પ્રિન્સિપલ એજન્ટ કામ કરે છે. જે કાર્ય પ્રિન્સિપાલે કરવા જોઈએ, પ્રિન્સિપાલે એજન્ટને સત્તા આપી હોય કે મારા વતી તમે કાર્ય કરજો. આવી રીતના નોર્મલી એજન્સીની રચના થતી હોય છે અને જે કાર્ય એજન્ટ કરે છે તે બધા જ કાર્ય, બધા જ કૃત્યો પ્રિન્સિપલને બંધન કરતા હોય છે. પરંતુ જ્યારે એક વ્યક્તિની જાણ વિના અને તેની સત્તા વિના બીજી વ્યક્તિ તેના વતી કૃત્ય કરે, એક વ્યક્તિની જાણ વિના અને તેની સત્તા વિના બીજી વ્યક્તિ તેના વતી કૃત્ય કરે તો તે પ્રથમ વ્યક્તિને બંધન કરતા નથી. પ્રથમ વ્યક્તિ અહીં કોણ છે? તો કે સાહેબ પ્રિન્સિપાલ. એજન્ટ જો પ્રિન્સિપલને પૂછ્યા વગર કોઈ કૃત્ય કરે, એની પાસે સત્તા ના હોય ને સત્તા વગરનું કોઈ કૃત્ય કરે, સત્તાની ઉપર જઈને કોઈ કૃત્ય કરે સાહેબ, તો એ પ્રિન્સિપલને બંધન કરતા બનતું નથી. એ માન્ય ગણાય નહીં, એ માન્ય રાખી શકાય. એક રીતે એવી વાત થાય છે સત્તા ના હોય તો. પણ એક છૂટ આપવામાં આવી છે. છતાં જો તે પ્રથમ વ્યક્તિ એટલે કે પ્રિન્સિપાલ આવા કૃત્યને મંજૂર રાખે તો તે કૃત્ય તેને બંધન કરતા ગણાય છે. હવે બધા ધાર્મદાર કોના ઉપર? કેપ્ટન ઉપર. કેપ્ટન એટલે પ્રિન્સિપાલ. માલિક ધારે તો કે દે કઈ વાંધો નહીં, તું આ કૃત્ય કર્યું છે, તને સત્તા નહીં હતી તેમ છતાંય તું આવું કર્યું છે, વાંધો નહીં, હું મંજૂર રાખું છું આ કૃત્યને. એવી મંજૂરી આપી દઈ તો બંધન કરતા છે. પ્રિન્સિપાલ ને એ કૃત્ય, એ વ્યવહાર બંધન કરતા ગણાશે, એ જવાબદાર ગણાશે. આ સ્વીકારને અનુમોદન કહેવાય છે. જ્યારે જે કૃત્ય પરમિશન વગર, સત્તા વગર, જાણ વગર જો એજન્ટ કરી દે અને ત્યારબાદ એ કૃત્યને જો પ્રિન્સિપાલ મંજૂર રાખી દે, આવા સ્વીકારને મિત્રો આપણે અનુમોદન કહીએ છીએ. અને આ જે કૃત્ય છે જેને મંજૂરી આપવામાં આવી છે તે પ્રિન્સિપાલને બંધન કરતા બને છે. તત્વો પર આવીએ. અનુમોદનના આવશ્યક તત્વોની ચર્ચા કરીએ. અન્ય વ્યક્તિએ આ રીતે કરેલ અનાધિકૃત કાર્યને કાયદેસર અનુમોદન આપવાની આવશ્યકતા નીચે મુજબ છે. પૂછ્યા વગર કૃત્ય કર્યું હોય, જે કૃત્ય કરવાની સત્તા ના હોય તેમ છતાં કૃત્ય કર્યું હોય તો શું એને અનુમોદન આપી શકાય છે? અને જો અનુમોદન આપવામાં આવે તો તેની આવશ્યક શરતો કઈ છે તે જરાક આપણે વન બાય વન હવે જોઈએ. કયા સંજોગોમાં અનુમોદન આપી શકાય છે? અભિકર્તા એટલે કે એજન્ટ. અભિકર્તા એટલે શું થાય મિત્રો? એજન્ટ. એજન્ટ તરીકે કરેલું કૃત્ય અથવા કાર્ય, જે કાર્યને અનુમોદન આપવાનું છે તે કાર્ય બીજી વ્યક્તિ માટે, તે કાર્ય બીજી વ્યક્તિ માટે થયેલું હોવું જોઈએ. એટલે કે પ્રિન્સિપલ માટે થયેલું હોવું જોઈએ. એજન્ટ જે કામ કરે છે તે પ્રિન્સિપલ માટે કરે છે એવું હોવું જોઈએ. જે કૃત્ય તેના માટે કરવામાં આવ્યું ન હોય, તેના માટે એટલે પ્રિન્સિપલ માટે કરવામાં આવ્યું ન હોય, પરંતુ કોઈ થર્ડ પાર્ટી, ત્રાહિત વ્યક્તિ માટે કરવામાં આવ્યું હોય તો તેને બદલે અનુમોદન આપી શકાય. સ્વાભાવિક છે. પ્રિન્સિપાલ વતી જ તમે કૃત્ય કરેલું હશે તો જ તમને અનુમોદન મળવાના ચાન્સીસ છે. અને એ કૃત્ય એજન્ટ તરીકે તમે કરેલું હોવું જોઈએ. કોઈ થર્ડ પાર્ટી માટે તમે કૃત્ય કરેલું અનુમોદન નહીં મળશે. થર્ડ પાર્ટી પાસે અનુમોદન
તમને અનુમોદન કોની પાસે મળશે? સાહેબ પ્રિન્સિપાલ પાસે જ મળશે. એટલે એજન્ટ અને પ્રિન્સિપાલ વચ્ચેના વ્યવહારની વાત છે ને આ બે વચ્ચે જ અનુમોદનની વાત છે. થર્ડ પાર્ટી સાથે લેવા દેવા નથી, એ અનુમોદન આપી પણ નહીં શકે. તેથી જ એજન્ટે પોતાના નામે અને હિસાબે કાર્ય કર્યું હોય તો તેને અનુમોદન આપી શકાય નહીં. એજન્ટ પોતે પોતાના નામે પોતાના હિસાબે કાર્ય કરશે તો ચાલશે, એનું નામ યુઝ કરીને પોતાનું નામ યુઝ કરીને કામ કરશે તો ચાલશે. એને પ્રિન્સિપલનું નામ યુઝ કર્યું હશે કે ભાઈ હું આ મારા માલિક છે ને હું એનો એજન્ટ છું, એવી રીતના વ્યવહાર કર્યો હશે તો અનુમોદન મળી શકશે. અને એ વ્યવહાર એના પ્રિન્સિપલ વતી જ કરેલો હોવો જોઈએ, એમના નામનો ઉપયોગ કરીને કરેલો હોવો જોઈએ, એમના હિસાબે કરેલો હોવો જોઈએ, એક રીતે એમના વતી કરેલું હોવું જોઈએ તો અનુમોદન મળવાના ચાન્સીસ છે. પછી બધું પ્રિન્સિપલ પર આધાર રાખે છે કે શું આ કાર્યને અનુમોદન આપવું કે કેમ. એજન્ટના પ્રિન્સિપલ પણ વિચારશે, માલિક પણ વિચારશે, લાભ હશે તો હા પાડશે, લાભ નહીં હશે તો ના પાડશે. સ્પષ્ટ કે ગર્ભિત અનુમોદન કલમ 197 બે પ્રકારો આપી દીધા છે એમ કહી શકાય છે કે અનુમોદન સ્પષ્ટ અનુમોદન હોઈ શકે અથવા ગર્ભિત અનુમોદન હોઈ શકે છે. સ્પષ્ટ તો આપણને ખબર જ છે, મૌખિક કહી દીધું હોય કે લેખિત કરી દીધું હોય કઈ વાંધો નહીં, તું એ જે કૃત્ય કર્યું છે આપણે મંજૂર રાખીએ છીએ, એવી રીતના સ્પષ્ટતા કરી દેવામાં આવી હોય, અનુમોદન આપી દીધું હોય. ગર્ભિત આપણે સમજવાનું છે, વર્તણૂકના આધારે હોય છે. ગર્ભિત અને સ્પષ્ટ આપણે ઘણી વાર આગળ ભણી ગયા છે, તો હવે એ તમને બાય હાર્ટ થઈ જવું જોઈએ. અનુમોદન સ્પષ્ટ રીતે અથવા ગર્ભિત રીતે થઈ શકે છે. જે વ્યક્તિ વતી કૃત્ય કરવામાં આવ્યું હોય તેની વર્તણૂક પરથી અનુમોદન આપવામાં આવ્યું છે, તેની વર્તણૂક પરથી અનુમોદન આપવામાં આવ્યું છે એ સાબિત થઈ શકે, એ સાબિત થઈ શકે છે. વર્તણૂકના આધારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રિન્સિપલે એજન્ટે જે કૃત્ય કર્યું છે તેને અનુમોદન આપી દીધું છે. એટલે પ્રિન્સિપલની કંઈક એવી વર્તણૂક છે, એવો કંઈક વ્યવહાર પ્રિન્સિપલે કર્યો છે જેના આધારે આપણે કહી શકીએ છીએ કે હા કે માલિકે અનુમોદન આપી દીધું છે. જે કૃત્ય એજન્ટે પૂછ્યા વગર કર્યું છે, સત્તા બહારનું કર્યું છે, તેમાં ગ્રીન સિગ્નલ મળી ગયું છે, એમની મંજૂરી મળી ગઈ છે. ઉદાહરણ જોઈએ આપણે એક કેસની ડિટેલ છે અંદર, એચ ઇન્સ્યોરન્સ કંપની વર્સિસ બેંક ઓફ બરોડા 1977 કેસ છે. જોઈએ ડિટેલમાં શું છે એની અંદર. અજય સત્તા વગર બાબુ માટે માલ ખરીદે છે. અજય સત્તા વગર બાબુ માટે માલ ખરીદે છે. પાછળથી બાબુ તે માલ પોતાને હિસાબે કૈલાશને વેચે છે. અજય જે છે તે એજન્ટ છે, એ એજન્ટ તરીકે ફરજ બજાવે સમજી લો. હવે એને સત્તા નથી માલ, તેમ છતાં સત્તા વગર અમુક માલ ખરીદવાની સત્તા ન હોય તેમ છતાં એને અમુક માલ ખરીદી લીધો છે, સત્તાની બહાર કૃત્ય કર્યું છે એજન્ટ તરીકે અજય. બાબુ માટે કૃત્ય કર્યું છે, તો બાબુ કોણ છે અહીંયા? પ્રિન્સિપાલ. હવે પ્રિન્સિપાલ એટલે કે બાબુ, એજન્ટે જે માલ ખરીદીને પ્રિન્સિપલને આપ્યું છે તે જ માલને પ્રિન્સિપલ એટલે કે બાબુ તે માલ પોતાના હિસાબે કૈલાશ ને થર્ડ પાર્ટીને વેચે છે. એજન્ટે માલ લીધો, માલનું વેચાણ બાબુ કરે છે એટલે કે પ્રિન્સિપાલ કરે છે. હવે સત્તા વગરનું કૃત્ય છે, સત્તા નથી અજય પાસે, બાબુએ એને સત્તા આપી નથી, પણ બાબુનો આ જે કૃત્ય છે, જે વર્તણૂક કર્યું છે, જે વ્યવહાર કર્યો છે થર્ડ પાર્ટી સાથે, શું સૂચવે છે? ગર્ભિત રીતે સૂચવે છે કે અજયે જે માલ સત્તા વગરનું ખરીદ્યું છે તેમાં તેમને અનુમોદન આપી દીધું છે એમના વ્યવહાર થકી. અહીં બાબુની વર્તણૂક પરથી તેણે અજયને પોતાને માટે કરેલી ખરીદીને અનુમોદન આપ્યું એમ કહી શકાય, અને આ ગર્ભિત અનુમોદન ગણાય. આ ગર્ભિત અનુમોદન છે. તમે તમારા વ્યવહારથી કહી દો છો કે વાંધો નહીં, તું એ જે ખરીદી કરી છે એ તો માલ મેં વેચી પણ દીધી થર્ડ પાર્ટી. આવી રીતના પણ અનુમોદન આપી શકાય છે, કીધા વગર, વર્તણૂકના આધારે, વ્યવહારના આધારે. ત્રીજો મુદ્દો જોઈએ, પ્રિન્સિપલનું કાર્ય કરવાની લાયકાત. પ્રિન્સિપલનું અસ્તિત્વ હોવું જોઈએ. જે વ્યક્તિ માટે કૃત્ય કરવામાં આવે છે તેના વિશે નીચેની શરતોનું પાલન થવું. એજન્ટ એટલે કે અભિકર્તા પ્રદાનકર્તા માટે જે કૃત્યો કરે છે તે વ્યક્તિનું અસ્તિત્વ હોવું જોઈએ. ખાસ તો એ છે, એટલે કે હવે જે વ્યક્તિ વતી આપણે કૃત્ય કરે છે તે નીચેની શરતો તેના આધારે, તેના રિલેટેડ એ
ફૂલફિલ થવી જોઈએ, પૂરી થવી જોઈએ, એનું પાલન થવું જોઈએ. તો જોઈએ કઈ શરતો છે. પહેલી શરત જોઈએ, જે વ્યક્તિ માટે કૃત્ય કરવામાં આવ્યું છે તે વ્યક્તિ કરારની તારીખે અસ્તિત્વમાં હોવી જોઈએ. એટલે કે પ્રિન્સિપાલ હયાત હોવા જોઈએ એમ કહી શકાય. પ્રિન્સિપલનું અસ્તિત્વ હોવું જોઈએ, પ્રિન્સિપલ હાજર હોવા જોઈએ, તે હયાત હોવા જોઈએ, ટૂંકમાં એમ કહેવા માંગે છે. દાખલા તરીકે કંપનીની નોંધણી થાય તે પહેલા તેના સ્થાપકોએ કંપની વતી કરેલા કાર્યોને કંપની અનુમોદન આપી શકે નહીં, પરંતુ તે માટે કંપનીએ નવો કરાર કરવો પડે. સ્વાભાવિક છે. કંપનીની નોંધણી થાય તે પહેલા તેના સ્થાપકોએ કંપની વતી કરેલા કાર્યોને કંપની અનુમોદન આપી શકે. સ્થાપકો એટલે કંપનીના એજન્ટ, આપણે અગાઉ ચર્ચા કરેલી છે. પ્રમોટર્સ, હવે પ્રમોટર્સ ભાગદોડ કરતા હોય કંપનીની રચના કરવા માટે, કંપનીની નોંધણી કરવા માટે, કંપની શરૂ કરવા માટે, એટલે ટૂંકમાં કંપનીની સ્થાપના કરવા માટે સ્થાપકો રાત દિવસ એક કરતા હોય છે. એમનો એક જ લક્ષ્ય હોય છે કે આપણી કંપની સ્ટાર્ટ થવી જોઈએ. હવે જ્યારે સ્થાપકો દોડધામ કરતા હોય તે સમય દરમિયાન કંપનીની હજી રચના થઈ જ નથી, કંપની હયાત જ નથી, તો કંપની અનુમોદન આપશે કેવી રીતે સ્થાપકોના કૃત્યનું? કંપનીનું અનુમોદન લીધું જ નથી એમના ભાગદોડ કરવા માટે સ્થાપકોએ, જે હયાત જ નથી, તો એનું અનુમોદન મળે કેવી રીતે? સાહેબ, જ્યારે કંપનીની સ્થાપના થશે, સ્થાપના થયા પછી અનુમોદન લઈ શકાશે, કારણ કે કંપનીનું ત્યારે અસ્તિત્વ જ નથી. પણ એનું અસ્તિત્વ આવી જાય ત્યારબાદ એક નવો કરાર કરીને આપણે કંપનીનું અનુમોદન લઈ શકીએ છીએ કે તમારી રચના માટે જ કરવામાં મેં આ દોડધામ કરી છે, આ ખર્ચાઓ કર્યા છે, અને નોર્મલી સાચા હોય છે, યોગ્ય હોય છે, અને તેનો સ્વીકાર થાય છે. બીજી શરત જોઈએ, જે વ્યક્તિ વતી કૃત્ય કરવામાં આવ્યું હોય, જે વ્યક્તિ વતી કૃત્ય કરવામાં આવ્યું હોય તે વ્યક્તિ કરારના સમયે કરાર કરવાને સમર્થ હોવી જોઈએ. સમર્થતાની વાત આવે છે. સમર્થતાની જ્યારે વાત કરીએ તો શું આવે? સગીર વ્યક્તિ કે પાગલ વ્યક્તિ પોતાના વતી થયેલ કૃત્યને અનુમોદન આપી શકે. એટલે જે વ્યક્તિ વતી આપણે કૃત્ય કરીએ છીએ એજન્ટ તરીકે, જે સમયે આપણે કરાર કર્યો હતો તે સમયની વાત છે, તે સમયે જે વ્યક્તિ વતી આપણે કૃત્ય કર્યું છે એજન્ટ તરીકે, તો તે સમયે પ્રિન્સિપાલ એ સમર્થ વ્યક્તિ હોવી જોઈએ. પ્રિન્સિપલ વ્યક્તિ નહીં હોવી જોઈએ, અસ્વસ્થ મનની નહીં હોવી જોઈએ, એ મેન્ટલી સ્ટેબલ હોવા જોઈએ, મેજર વ્યક્તિ હોવી જોઈએ, પુખ્ત વયની વ્યક્તિ હોવી જોઈએ, સ્વસ્થ મનની વ્યક્તિ હોવી જોઈએ. એટલે પ્રિન્સિપાલની સમર્થતા હોવી જોઈએ. જે સમયે એજન્ટે કૃત્ય કર્યું હોય તે સમયે જે વ્યક્તિ માટે કૃત્ય કરે છે, એટલે કે પ્રિન્સિપલ વતી જે કૃત્ય કરે છે, તે સમયે જ્યારે કરાર કરવામાં આવે છે તે સમયે તે વ્યક્તિ સમર્થ હોવી જોઈએ. આટલું સરળ છે. સમસ્ત હકીકતનું જ્ઞાન, આવું લગભગ જ કોઈને હોય છે. સંપૂર્ણ નોલેજની વાત કરે છે, નોલેજ ઓફ ફેક્ટ. તમને હકીકતની જાણ છે, જ્ઞાન છે, એનું તમે જાણો છો કે હકીકત શું છે, લેકિન હકીકત અધૂરી નહીં હોવી જોઈએ. સંપૂર્ણ હકીકત તમારી પાસે હોવી જોઈએ, સમસ્ત હકીકતનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, તો જ તમે અનુમોદન આપી શકશો પ્રિન્સિપાલ તરીકે. કરાર ધારાની કલમ 198 જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું થયેલ વ્યવહાર બાબતનું જ્ઞાન ખામીવાળું હોય, જે વ્યક્તિનું થયેલ વ્યવહાર બાબતનું જ્ઞાન ખામીવાળું હોય તે વ્યક્તિ કાયદેસર અનુમોદન આપી શકે. અહીંયા વાત પ્રિન્સિપાલની આવે છે. પ્રિન્સિપાલને સમસ્ત હકીકતનું જ્ઞાન હોવું જોઈએ. જે વ્યવહાર એજન્ટે કર્યો છે એના વતી એની સંપૂર્ણ નોલેજ એને હોવી જોઈએ. એને એટલે કોને? પ્રિન્સિપાલને હોવી જોઈએ. અધૂરી માહિતી હોવી જોઈએ નહીં, અધૂરું જ્ઞાન હોવું જોઈએ નહીં. A to Z નોલેજ હોવું જોઈએ. જે વ્યવહાર કરવામાં આવે છે તે વ્યવહારના આધારે તો જ અનુમોદન આપી શકાશે. એટલે કે કોઈક વ્યવહારને અનુમોદન આપનાર વ્યક્તિ
તે વ્યવહારની બધી જ મહત્વની બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. એટલે પ્રિન્સિપાલને દરેકે દરેક બાબતનું જ્ઞાન, ઝીણીથી ઝીણી વાત, નાનામાં નાની વાતનું પણ તેને જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. અધૂરું જ્ઞાનથી આપેલું અનુમોદન ક્યારેય કાયદેસર બનશે નહીં, ગણાશે નહીં. એટલે આ બહુ સ્ટ્રોંગ મુદ્દો છે. સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જોઈએ, સંપૂર્ણ હકીકતનું નોલેજ આપણને હોવું જોઈએ. જો એ ન હોય પ્રિન્સિપાલ તરીકે, તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે વ્યવહારને અનુમોદન આપીએ. એજન્ટ પાસે દરેકે દરેક ડિટેલ લઈને આપણે અનુમોદન આપવું જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં પ્રિન્સિપલની જવાબદારી બની જાય, થર્ડ પાર્ટીને કોઈ નુકસાન જાય તો. મંજૂરી આપો પ્રિન્સિપલ તરીકે એટલે તમારી જવાબદારી થઈ જાય છે ફ્યુચરમાં કે તમારે જો થર્ડ પાર્ટીને કોઈ નુકસાન થાય તો તમારે ચૂકવી આપવું બનશે. કૃત્ય કાયદેસર, આ સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે. આપણ જે કૃત્ય કરવામાં આવે છે તે કૃત્ય કાયદેસરનું કરેલું હોવું જોઈએ એજન્ટ થકી. જે કૃત્યને અનુમોદન આપવાનું છે તે કૃત્ય કાયદેસરનું હોવું જોઈએ. જેમ આપણે હેતુ કાયદેસર હોવું જોઈએ, અવેજ કાયદેસર હોવું જોઈએ. તો જે કાર્ય આપણે કરવાનું છે એજન્ટ તરીકે, તે કાર્ય એ કાયદેસરનું કરેલું હોવું જોઈએ એજન્ટે. કોઈ ગેરકાયદેસર કૃત્યો કે રદબાતલ કૃત્યોને અનુમોદન આપી શકાય નહીં. હવે તમને માની લો કે સાડી વેચવાની વાત માટે તમને એજન્ટ તરીકે તમારી નિમણૂક થઈ હોય, માની લઈએ એક વ્યક્તિની નિમણૂક થઈ હોય, સાડી વેચવાના માટે કમિશન તરીકે એજન્ટ તરીકેની નિમણૂક કરવામાં આવી, અને સાડીની જગ્યાએ જો દારૂનો ધંધો કરવા લાગી જાય તો સાહેબ એ એક રીતે ગેરકાયદેસર કૃત્ય ગણાશે ને. એવા કૃત્ય માટે ક્યારેય અનુમોદન આપી શકાય. જે કૃત્ય આપણે કરીએ છીએ મિત્રો, તે કાયદેસરનું કૃત્ય હોવું જોઈએ. એક ઉદાહરણ તો મેં તમને આપી જ દીધું, બીજો ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ વતી બનાવટી સહી કરી હોય તો તેનું અનુમોદન થઈ શકે. જાલી દસ્તખત કરી નાખે ને, લોકો એક્સપર્ટ હોય સિગ્નેચર કોપી કરવામાં, પુત્ર પોતાના પિતાની જાલી દસ્તખત શીખી લઈને ખાતું ખાલી કરી આપે, એવું પણ બની શકે. બધા એવા નથી પણ અમુક એવું કરતા હોય, એવું કંપનીમાં પણ થતું હોય. બરાબર છે. તો એક વ્યક્તિએ બીજી વ્યક્તિ વતી બનાવટી સહી કરી હોય તો તેનું અનુમોદન થઈ શકે. આવા વ્યવહાર માટે એક રીતે ગેરકાયદેસર છે. આવા વ્યવહાર માટે પણ એક તરીકે ગુનો કહેવાય, ક્રાઇમ કહેવાય. આવા વ્યવહારને પણ અનુમોદન ક્યારે આપી શકાય નહીં. આપણને ખબર હોય કે આવું કર્યું છે, ખોટું કર્યું છે, તો આપણે તેને અનુમોદન આપવું જોઈએ. સમસ્ત વ્યવહારને અનુમોદન, કલમ 199 મુજબ સમસ્ત વ્યવહારને અનુમોદન. અધૂરી વાત કરવી નહીં, અધૂરું કામ કરવું નહીં. સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, કાયદેસરનું કૃત્ય હોવું જોઈએ, અને આખા વ્યવહારને, સંપૂર્ણ વ્યવહારને અનુમોદન આપવું છે. અંશતઃ વ્યવહારને અનુમોદન આપશો તો ચાલશે નહીં, માન્ય ગણાશે નહીં. થયેલ કૃત્ય જે વ્યવહારનો એક ભાગ હોય તે આખા વ્યવહારને અનુમોદન આપવું જોઈએ. થયેલ કૃત્ય જે વ્યવહારનો એક ભાગ હોય તે આખા વ્યવહારને અનુમોદન આપવું જોઈએ. આવા વ્યવહારનો જે ભાગ પોતાને ફાયદાકારક હોય તેને અનુમોદન આપવું અને બાકીનો ભાગનો ઇનકાર કરવો, એ રીતે અનુમોદન આપી ન શકાય. નોર્મલી એવું જ હોય છે, આપણે માનવી એવા જોઈએ છે, આપણે આપણો જ ફાયદો જોતા હોઈએ છીએ. તો પ્રિન્સિપલ પણ એવું વિચારે કે આણે 3 વ્યવહાર કર્યા છે એક રીતે, તો 3 વ્યવહાર એવું બની શકે કે આપણે એક વ્યવહારની અંદર 3 ભાગ હોઈ શકે એમ સમજી લઈએ. તો 3 ભાગમાંથી એવું બને કે 2 ભાગ આપણને ગમતા હોય ને એક ત્રીજો ભાગ ન ગમતો હોય. તો આપણે શું વિચારતે, આપણે 2 ભાગને અનુમોદન આપી, ત્રીજા ભાગને માંડી વાળીએ. આપણે આપણો ભાગ જોઈ લઈએ, આપણો ફાયદો જોઈ લઈએ. જ્યાં ફાયદો હોય ત્યાં અનુમોદન આપી દઈએ, જ્યાં લોસ હોય ત્યાં ના પાડી દઈએ. એવું નહીં. આપો તો આખા વ્યવહારને અનુમોદન આપો, અથવા અંશતઃ અનુમોદન ચાલશે નહીં, માન્ય ગણાશે. પૂર્વકાલીન અસર, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ અંગ્રેજીમાં કહેવાય. પૂર્વકાલીન અસર આમાં કેવું હોય કે કૃત્ય તો એજન્ટે પહેલા જ કરી દીધું હોય પૂછ્યા વગર, અને અનુમોદન અઠવાડિયા પછી લેવા જાય, એવું પણ બને. એવું જ બને, ઘણી ફેરી એવું થાય, નોર્મલી આવું થાય. આપણે કાર્ય કરી દીધું હોય એજન્ટ તરીકે,
માની લો કે 1 સપ્ટેમ્બરે તમે કાર્ય કર્યું હોય એજન્ટ તરીકે અને તમે અનુમોદન 8મી સપ્ટેમ્બરે લેવા જાઓ છો અઠવાડિયા પછી, તો હવે કઈ તારીખથી એ બંધન કરતા ગણાશે એ મુદ્દો બને છે. તારીખ અસર, એની અસર ક્યારથી ગણાશે, એ માન્ય ક્યારથી ગણાશે? જે તારીખે તમે વ્યવહાર કર્યો ત્રાહિત પક્ષકાર સાથે એજન્ટ તરીકે, તે તારીખ ધ્યાનમાં લેવી, એટલે કે 1 સપ્ટેમ્બર ધ્યાનમાં લેવી, અથવા 8મી તારીખે 8મી સપ્ટેમ્બરે જ્યારે આપણે પ્રિન્સિપલ પાસે અનુમોદન લેવા ગયા કે સાહેબ એક આવું વ્યવહાર કરેલો 1લી તારીખે, તો એનું અનુમોદન આપી દો ને. તો કઈ તારીખથી એને માન્ય ગણવું, એની અસર ક્યારથી ગણાશે, બંધન કરતા ક્યારથી ગણાશે? તો મિત્રો, જો પ્રિન્સિપલ આવા વ્યવહારને જે એજન્ટે સત્તા વગરનું કર્યું હોય, પૂછ્યા વગરનું કર્યું હોય, જાણ વગરનું કોઈ કૃત્ય એજન્ટે કર્યું હોય, અને એજન્ટ જો એની અનુમોદન લેવા જાય છે એ વ્યવહારની, અને પ્રિન્સિપલ જો એ મંજૂર રાખે છે, તો જે તારીખે એજન્ટે કૃત્ય કરેલું, એટલે કે અહીં 1 સપ્ટેમ્બર એ જે એજન્ટે કૃત્ય કરેલું, તે તારીખથી જ તે કૃત્ય માન્ય ગણાશે, બંધન કરતા ગણાશે, અને એના આધારે જ એ પક્ષકારની જવાબદારી ઉપસ્થિત થાય છે, પ્રિન્સિપલની જવાબદારી ઉપસ્થિત થાય છે. એટલે મૂળ જે તારીખ હતી, મૂળ તારીખે જે કૃત્ય કરવામાં આવ્યું હતું, તે તારીખથી જ તે બંધન કરતા ગણાય છે. એને આપણે કહી શકીએ છીએ કે પૂર્વ આગળની ડેટના આધારે જે તારીખે એજન્ટે કૃત્ય કરેલું, તે તારીખથી જ તે બંધન કરતા ગણાશે. પ્રિન્સિપલની જવાબદારી પણ ત્યારથી જ ગણાશે. વ્યાજબી સમયમાં સમયનો અભાવ છે એવો એનો સ્વભાવ છે. વ્યાજબી સમય આપણે ઘણીવાર આગળ આ મુદ્દાઓની ચર્ચા કરી છે. વ્યાજબી સમય કોને કહેવાય, એ દરેક કેસના સંજોગો પર આધાર રાખે છે કે વ્યાજબી સમય એટલે શું. અમુકમાં 7 દિવસ હોય, અમુકમાં 15 દિવસ હોય, અમુકમાં 30 દિવસ હોય. વ્યવહાર પર આધાર રાખે છે કે કેવા સ્વરૂપનો વ્યવહાર છે, સંજોગ શું છે. અનુમોદન વ્યાજબી સમયમાં આપવું જોઈએ. અનુમોદન માટે સમય નક્કી કર્યો હોય તો નક્કી કરેલ સમય મર્યાદામાં અનુમોદન મળવું જોઈએ. પછી એવું ન થાય કે કરેલ કૃત્યનું સમય સીમા વીતે તે પહેલા તમારે એનું અનુમોદન આપી દેવું પડે, અથવા ના પાડી દેવી પડે, અથવા હા પાડી દેવી. કા મંજૂર રાખો, કા મંજૂર ન રાખો. પ્રિન્સિપલ પાસે આ સત્તા છે, એને જો વ્યવહાર ગમતો હશે તો જ એ હા પાડશે. ત્યારે જ્યારે એજન્ટને જે સત્તા નથી ને એવું કૃત્ય એ કરી આવે, તો પ્રિન્સિપલ પાસે અધિકાર છે કે અનુમોદન આપવું કે ના. અને જો અનુમોદન આપવું છે તો વ્યાજબી સમયની અંદર અનુમોદન આપી દેવું જોઈએ. એવું ના થાય કે કોઈની પાસેથી ઉધાર માલ લીધો હોય ને 15 દાડામાં ચૂકવણી કરવાની હોય, અને આપણે 16મા દાડે અનુમોદન લેવા જઈએ. સમય વીતી ગયો છે. તમારે જે પૈસા આપવાના હતા 15 દાડામાં આપવાના હતા, માલ લઈને ઉધાર માલ લીધો હોય એજન્ટે કોઈ થર્ડ પાર્ટીથી, અને 15 દિવસમાં પેમેન્ટ, 15મા દિવસે પેમેન્ટ કરવાની શરતો, અને એજન્ટે અનુમોદનની વાત કરેલી હોય, માની લો 7 દાડા પછી એજન્ટ ગયા હોય અનુમોદન માટેની વાત કરી હોય કે આ વ્યવહારને જરાક તમારું અનુમોદન આપી દો, અને પ્રિન્સિપલે કોઈ જવાબ પરિસ્થિતિ હોય, પ્રિન્સિપલે અનુમોદન જો આપવું હોય તો વ્યાજબી સમયમાં આપી દે. અહીંયા વ્યાજબી સમય 15 દિવસ મેક્સિમમ છે, તો 15 દિવસ પહેલા જો એ આપી દે તો સારું પડે. અહીંયા ટાઈમ લિમિટ છે આપણી પાસે 15 દિવસ, એની પહેલા અનુમોદન આપે તો સમજ પડે આગળ વ્યવહાર કરવામાં. એજન્ટને પણ સમજ પડે, પ્રિન્સિપલની પણ જવાબદારી ઉપસ્થિત થાય છે, બંધન કરતા બને. એટલે અનુમોદન એક સમય સીમાની અંદર આપી દેવામાં આવે તો સારું. સમય સીમા વીતે પછી આપવામાં કોઈ અર્થ જ નથી, એ વ્યવહાર જ પૂરો થઈ ગયો. જો તમે 15 દિવસ પછી વિચારમાં પડો કે અનુમોદન આપવું કે ન આપવું, એના પછી તમે અનુમોદન આપો તો એ માન્ય ગણાશે. હવે શું માન્ય ગણવું? સમય સીમા વીતી ગઈ છે. છેલ્લો મુદ્દો લઈએ, ત્રીજી વ્યક્તિને થતું નુકસાન. ત્રીજી વ્યક્તિને થતું નુકસાન ન હોય, એટલે કે થર્ડ પાર્ટીને નુકસાન થવું ન જોઈએ. કલમ 200માં જણાવ્યા મુજબ જે કૃત્ય ત્રીજી વ્યક્તિના હિતને નુકસાન કરે, જે કૃત્ય ત્રીજી વ્યક્તિના હિતને નુકસાન કરે તેવા કૃત્યને અનુમોદન આપી શકાય.
થર્ડ પાર્ટીને પણ નુકસાન થવું જોઈએ નહીં મિત્રો. થર્ડ પાર્ટીને નુકસાન જાય એવા વ્યવહારને આપણે અનુમોદન આપવો જોઈએ નહીં પ્રિન્સિપાલ તરીકે. એટલે પ્રિન્સિપલે ખાલી પોતાનો હિત નથી વિચારવાનો, પ્રિન્સિપાલે પોતાનો હિત તો વિચારવાનો જ છે નો ડાઉટ, પણ ખાલી પોતાનો હિત નથી વિચારવાનો, ફક્ત પોતાનો ફાયદો નથી જોવાનો, બીજા બધા પક્ષકારોને પણ લાભ થાય છે કે કેમ, એમને નુકસાન તો નથી જતું, એની પણ કાળજી રાખવી જોઈએ. એટલે એજન્ટનું ધ્યાન રાખવાનું છે, પોતાનું ધ્યાન રાખવાનું છે, અને સાથે સાથે થર્ડ પાર્ટીનું પણ ધ્યાન રાખવાનું છે એમ કહી શકાય. એટલે જે કૃત્ય એક વ્યક્તિએ બીજી વ્યક્તિ વતી પરંતુ તેની સત્તા વગર કર્યું છે, એટલે કે એજન્ટે જે કૃત્ય સત્તા વગર કર્યું હોય, તે કૃત્ય જો તેની સત્તાથી થયું હોય તો તે ત્રાહિત પક્ષને નુકસાન કરતા અથવા તો તે ત્રાહિત પક્ષના કોઈ હક કે હિતનો અંત લાવે એમ હોય તો તેને અનુમોદન આપી ન શકાય. પ્રિન્સિપલે અનુમોદન આપવું જ નહીં જોઈએ. કોઈ એજન્ટે એવું કૃત્ય કર્યું હોય જે એની સત્તામાં ના હોય અને તેમ છતાં એ કૃત્ય કરે છે તો થર્ડ પાર્ટીને નુકસાન થાય, એ ત્રાહિત પક્ષના કોઈ હક કે હિતનો અંત લાવવાની વાત કરે, એવું પણ બને. તો આવા સંજોગોમાં પ્રિન્સિપલને અનુમોદન આપી શકે નહીં. પ્રિન્સિપલને પણ સત્તા નથી મળતી કે આ સંજોગોમાં એને અનુમોદન આપી દે, નહીં જ આપવું જોઈએ. થર્ડ પાર્ટીને નુકસાન થાય એવું કૃત્ય પ્રિન્સિપલે જરાય કરવું જોઈએ